બરોબર. પ્રેયર આપણે કરીએ. હાજી, હું બોલું છું અને કોણ રિપીટ કરશે? વંદનાબેન રિપીટ કરજો આપ. હા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના ભવ સર્વદા. ઓકે. ઓકે, માહેશ્વર સૂત્ર જેને આવડતા હોય નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. આજે હવે સંધિ આ બધાને લગભગ બધાને આવડી ગયું છે. હોમવર્ક તમે કરેલું છે? કેટલા જણે નથી કર્યું? 4-5 જણાએ મને મોકલ્યું છે. આપણે 5 વાક્ય કર્યા ને પરમ દિવસે. બાકી હોમવર્ક આપેલું ને. હા હા. હવે આમાં કોઈને ડાઉટ છે હોમવર્કમાં? નથી ને ડાઉટ? એટલે મને ડાઉટ હતો સ્વામિનીજી. હાજી હા બોલો. આમાં કર્મણી પ્રયોગમાં જે છેલ્લેથી ત્રીજું જે વાક્ય છે ને સુધયા પાઠો પઠ્યતે. હા. તો પઠ્યતે એટલે તો પ્રથમ પુરુષ એક વચન થાય. બરોબર. અને પાઠવ તો દ્વિવચન થાય તો એ કેવી રીતે? આપણે સિદ્ધાંત રાખવાનો. પઠ્યતે આવશે ને. બાકીના બધા પઠ્યતે થશે. પઠ્યતે થશે. સાંભળો સાંભળો વાત મારી સાંભળો. કર્તરી પ્રયોગમાં અભિહિત કોણ છે? વંદનાબેન. હા, કર્તરીમાં કર્તા છે. કર્મણી પ્રયોગમાં અભિહિત કોણ છે? કર્મ. કર્મ. કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત છે એ કઈ વિભક્તિમાં મુકાય? એ પ્રથમા વિભક્તિ. કર્મણી પ્રયોગમાં કર્મ અભિહિત છે કઈ વિભક્તિમાં મુકાય? પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિમાં. એટલે પ્રથમા વિભક્તિ અને ક્રિયાપદનું વચન એક સરખું હોવું જોઈએ. હા, આ નિયમ છે. બરાબર. જેને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે અને ક્રિયાપદ જે છે એનું વચન એક સરખું હોવું જોઈએ. બરાબર. બરાબર. હવે તમે આ જે વાક્ય છે કર્તરી પ્રયોગમાં એનો અર્થ શું થાય કહો? સુધા પાઠ વાંચે છે. પાઠવ છે. પાઠ વાંચે છે ના થાય? હા ના, 2 પાઠ વાંચે છે. 2 પાઠ વાંચે છે. બરોબર. હા. 2 પાઠ જે છે એ પ્રથમા વિભક્તિમાં જતા રહે તો ક્રિયાપદ શું થાય? તો પછી ક્રિયાપદ થાય પઠ્યંતે. સોરી, પઠ્યતે. પઠ્યતે ના, પઠ્યતે તો છે જ એક વચન. શું થશે? ના, પઠ્યેતે. પઠ્યેતે. ખ્યાલ આવે? હા. એટલે તમારે આમાં જે છે પાઠવ 2 પાઠ. હા. સુધા 2 પાઠ વાંચે છે. હવે 2 પાઠને તમે એ કરો તો શું થાય? કર્મણી પ્રયોગમાં ક્રિયાપદને બદલવું પડે. અથવા તો ક્રિયાપદ જે છે એને ના બદલો તમે, પઠ્યતે કરો તો પછી પાઠ કરવું પડે. પાઠ. ઓકે. નહીં તો પાઠ કરવું પડે. પણ જે કર્તરી પ્રયોગમાં જે અર્થ છે સુધા 2 પાઠ વાંચે છે એવો અર્થ ના થાય. બરાબર. બરાબર. ત્યાં પછી અર્થ શું થાય કે એક પાઠ સુધા દ્વારા વંચાય છે. બરાબર. બરાબર.
પણ અહીંયા કર્તરી પ્રયોગમાં કેટલા પાઠ દર્શાવ્યા છે? 2 દર્શાવ્યા છે. 2 દર્શાવ્યા છે. એટલે ક્રિયાપદમાં આપણે ફેરફાર કરવો પડે. ઓકે. એટલે આપણે આ સિદ્ધાંત યાદ રાખવાનો કે જે પ્રથમા વિભક્તિમાં હોય, કર્તા હોય કે કર્મ, એની સાથે ક્રિયાપદ મેચ થવું જોઈએ, એનું વચન. બરાબર. ખ્યાલ આવી ગયો? બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકાય. ઓકે, તો આપણે આગળ જઈએ. બરોબર, આપણે આમાં ઓકે, હવે તમારે બોલવાનું છે. હું પૂછું છું, ગુણવર્ણ કયા છે? ગુણવર્ણ કયા છે? યામિનીબેન? અ, એ, ઓ, અર, અલ. વેરી ગુડ. બરોબર છે, બધાને ક્લિયર છે ગુણવર્ણ? ઓકે, હા, કલ્પનાબેન બોલો. ગુણવર્ણ ને હા, એ, ઓ, અર, અલ. બરોબર. હર્ષાબેન? માઇક ચાલુ. એ, ઓ, અર અને અલ. ઓકે, આરતીબેન, વૃદ્ધિ વર્ણ કયા છે? આ, ઐ, ઔ, અર. ઔ અને પછી અર. અર નહીં, અર તો ગુણવર્ણ છે. આર. ઓકે, શ્રદ્ધાબેન? વૃદ્ધિ મેડમ નથી કર્યા. નથી કર્યા, કરવા પડશે. હા, વર્ષાબેન? આ, ઐ, ઔ, ઉ. શું? આ, ઐ, ઔ, ઉ. વૃદ્ધિ વર્ણ 4 છે. કોની ભાઈ? આ, ઈ. નહીં. ઓકે, મારે વૃદ્ધિ વર્ણ બતાવવી પડશે. કઈ વાંધો નહીં, ચાલો. બોલો, હું બોલું. હા, બોલો. વૃદ્ધિ સ્વર આ, ઐ, ઔ, આલ. આલ આમાં નથી આવતો. આલ નથી આવતો. ઓકે, હવે આમાં જે છે રસ્વ સ્વર છે. બરોબર, રસ્વ સ્વર અ, ઈ, ઉ, ર, આ રસ્વ સ્વર છે. દીર્ઘ સ્વર કયા છે? તો કે આ, સોરી, દીર્ઘ સ્વર કયા છે? તે સવર્ણ દીર્ઘ લખ્યું છે. તો આ, ઈ, ઉ, ર, આ દીર્ઘ સ્વર છે. ઓકે, 4 વસ્તુ યાદ રાખવાની છે: રસ્વ, દીર્ઘ, ગુણ, વૃદ્ધિ. ઓકે, ગુણ સ્વર કયા છે? અ, એ, ઓ, અર, અલ. અને વૃદ્ધિ સ્વર કયા છે? આ, ઐ, ઔ, આર. આલને નથી લેવાનો. ઓકે, એટલે આને આ એ કહેવાય. નેક્સ્ટ ટાઈમ બધાને માટે આ ક્લિયર હોવું જોઈએ. ઓકે, દીર્ઘ સંધિ તમે લોકોએ કરી છે અને બધાનો જવાબ સાચા છે. એટલે બધાને સમજાઈ ગયું છે, કઈ પ્રોબ્લેમ દેખાતો નથી. કોઈને ન આવડતું એવું છે, ખ્યાલ ના આવ્યો હોય એવું? દીર્ઘ સંધિમાં પરિણામ શું આવે? પરિણામમાં દીર્ઘ સ્વર આવે. બરાબર ને? દીર્ઘ સંધિમાં પરિણામ શું આવે? દીર્ઘ સ્વર આવે. ઓકે, પછી ગુણ સંધિમાં પરિણામ શું આવે? ગુણવર્ણ આવે. ગુણવર્ણ કયા છે? અ, એ, ઓ, અર, અલ. બરાબર, ગુણવર્ણ છે. એટલે ગુણ સંધિમાં ગુણવર્ણ આવે. એટલે અહીંયા અ કે આ પછી છે. બરાબર, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અ કે આ પછી ઈ, ઉ, ર, અલ અથવા તો લ એ આવે તો એ બંનેના સ્થાને
ગુણવર્ણ થાય. તો અ કે આ પછી ઈ કે ઈ આવે તો એનું શું થાય? એ થાય. અ કે આ પછી ઉ કે ઉ આવે તો એનો ઓ થાય. કુસુમબેન માઇક બંધ રાખજો. અ કે આ પછી ર કે ર આવે તો અર થાય અને અ કે આ પછી ર આવે તો એનો અલ થાય. ક્લિયર બધાને? ગુણવર્ણ એનું રિઝલ્ટ છે, એ આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે આગળની સંધિ છે વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિમાં પરિણામ શું આવે? પરિણામ શું હોય? એવી રીતે ગુણ સંધિમાં પરિણામ શું છે? ગુણવર્ણ આવે. તો વૃદ્ધિ સંધિમાં પરિણામ શું આવે? વૃદ્ધિવર્ણ. વૃદ્ધિ વર્ણ. બરોબર, વૃદ્ધિ વર્ણ. એક ખ્યાલ આવી ગયો. વૃદ્ધિ વર્ણ કયા છે? આ એ ઔ અર આ આ પછી અને આર. બરોબર, આ યાદ રાખવાનું. વૃદ્ધિ સંધિમાં વૃદ્ધિ વર્ણ આવશે, ગુણ સંધિમાં ગુણવર્ણ આવે. પરિણામમાં શું થાય? ગુણવર્ણ આવે. અને વૃદ્ધિ સંધિમાં વૃદ્ધિ વર્ણ આવે. પણ ક્યારે આવે? તો અહીંયા તમે જુઓ કે અ કે આ હોય પછી શું છે? એ કે ઐ છે, ઈ કે ઉ નથી. અહીંયા ગુણમાં શું હતું? ઈ કે ઈ, ઉ કે ઉ, રૂ કે રૂ, કલરુ. પણ અહીંયા સંયુક્ત સ્વર છે. બરાબર, અહીંયા જે છે શું છે? એ અથવા તો ઐ હોય તો પરિણામ શું આવે? વૃદ્ધિ વર્ણ. વૃદ્ધિ વર્ણ જે પરિણામ આવે એ જ રીતે ઓ કે ઔ હોય તો વૃદ્ધિ વર્ણ જે ઔ છે એનું પરિણામ આવે. ખ્યાલ આવ્યો બધાને? અ કે આ પછી એ કે ઐ હોય તો એનું પરિણામ શું છે? ઐ. અને અ કે આ પછી ઓ કે ઔ હોય તો પરિણામ શું છે? ઔ. એટલે અહીંયા આપણે જોઈએ કે અ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઐ. તો અહીંયા છે કૃષ્ણ એકત્વમ. તો કૃષ્ણમાં છેલ્લો વર્ણ કયો છે? કૃષ્ણમાં છેલ્લો વર્ણ કયો છે? અવર્ણ છે, અવર્ણ. બરોબર, બધાને ખ્યાલ આવ્યો? અવર્ણ છે કૃષ્ણમાં. કે કોઈને ડાઉટ છે? બરાબર, એટલે કૃષ્ણમાં છેલ્લો વર્ણ અ છે અને એકત્વમાં એકત્વમ છે એમાં પહેલો વર્ણ કયો છે? એ છે. તો અ અને એ બંનેના સ્થાને શું લખાશે? ઐ. એટલે તમારે જે લખવાનું હોય, એક મિનિટ ચાલુ કરવું પડશે મારે. બે થયા. બરોબર, હવે અહીંયા જે છે હું લખું. આવતું નથી. છે ને અપડેટ કરી હમણાં નથી ચાલતું પાછું. કઈ નઈ, તમને ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું એ? એટલે આમાં છે અત્યારે મારું પેલું ફોન્ટ નું નથી બરોબર ચાલતું. પણ કૃષ્ણ લખવાનું હોય તો કઈ રીતે લખવું પડે? નકાર જે લખવો પડે અને પછી અ, એટલે કૃષ્ણ આખો થાય. અને પછી એકત્વમનો એ, એટલે અ અને એ બંને સાથેનું રિઝલ્ટ શું આવે? ઐ. વૃદ્ધિ વર્ણ. એટલે શું થશે? બંનેને ભેગા કરીએ કૃષ્ણૈકત્વમ. ખ્યાલ આવ્યો? કૃષ્ણૈકત્વમ. એ જ રીતે અ અને ઐ હોય તો પણ રિઝલ્ટ શું આવે?
ઐ જ આવે. એટલે તવ ઐશ્વર્યમ. તો તવ માં છેલ્લો વર્ણ કયો છે? અ અ છે. અને ઐશ્વર્યમમાં એ ઐ છે. પણ એ નથી આ. અને કઈ રીતે બોલવાનું? એ નહીં. ઓકે, એ નથી બોલવાનું, ઐ બોલવાનું છે. એટલે તવૈશ્વર્યમ. પછી રીતે અ પ્લસ એ કે બીજો અહીંયા આ આવશે. ઓકે, આમાં છે ને હમણાં ચાલતું નથી, મારે કંઈક કરવું પડશે એમાં. એટલે આ પ્લસ એ તો રિઝલ્ટ શું આવશે? વૃદ્ધિ. વૃદ્ધિ વર્ણ ઐ. એટલે શું? સદા એવ. તો સદામાં છેલ્લો વર્ણ કયો છે? આ છે. અને પછી એ છે. તો બંનેના સ્થાને શું લખવાનું? આ અને એ ના સ્થાને ઐ લખવાનું. એટલે સદ ઐ અને પછી વ. તો શું થશે? સદૈવ. ખ્યાલ આવ્યો? બરોબર. એ જ રીતે અહીંયા અ કે અ પછી ઓ હોય તો શું થાય? ઔ થશે. વૃદ્ધિ સંધિ છે એટલે વૃદ્ધિ વર્ણ એનું પરિણામ આવે બંનેના સ્થાને. ઓકે, બંનેના સ્થાને શું થશે? વૃદ્ધિ વર્ણ, વૃદ્ધિ સ્વર આવશે અથવા તો વર્ણ, જે તમારે કેવું હોય. પણ વૃદ્ધિ વર્ણ જે છે, આપણે હું બોલું છું ઘણા વખતથી, એટલે મારે માટે પેલું જે સ્વર જ છે પણ વર્ણ એ જનરલી બોલતી હોઉં છું. અ પ્લસ ઓ, અ પ્લસ ઔ તો પણ શું થશે? ઔ થશે. તવ ઔન્નત્યમ. ઔન્નત્યમ. તો તવ એમાં છેલ્લો કયો છે વર્ણ? અ છે. અને પહેલો કયો છે? ઔ. તો બંનેના સ્થાને શું થશે? ઔ થઈ જશે. એટલે તવૌન્નત્યમ. તવૌન્નત્યમ. એ રીતે ગંગૌઘ. હવે આ તમારે આનું કરવાનું થશે. જે રીતે ગઈ વખતે હોમવર્ક આપ્યું હતું એ રીતે આને પણ તમારે કરવાનું છે. ખ્યાલ આવી ગયો બધાને? વૃદ્ધિ સંધિનો એને માટેનું સૂત્ર છે અહીંયા. તવો છે પણ ઓ આવે એટલે તવો થઈ જાય છે, બરાબર ને? શું છે? તવ પ્લસ ઔન્નત્યમ છે, પણ અ અને ઔ થાય એટલે ઓ થઈ જાય એટલે તવો થઈ જાય, બરાબર? હા, બરોબર. તવોન્નત્યમ. અહીંયા ઔ હોય કે અહીંયા કેમ લખે? ઓ હોય કે ઔ હોય? બરાબર, ઓ હોય કે ઔ હોય, બંનેના સ્થાને વૃદ્ધિ વર્ણ જ આવે. ઓકે, આગળ છે યણ સંધિ. ઓકે, આમાં મારે રહી ગયું કહેવાનું. અહીંયા જે છે વૃદ્ધિ સંધિ માટેનું સૂત્ર જે છે વૃદ્ધિ એચી. આ સૂત્ર છે સંધિ સૂત્ર. વૃદ્ધિ એચી. હવે એ શું કે જ્યારે પણ અ કે આ પછી સંયુક્ત સ્વર આવે તો સંયુક્ત સ્વર કોને કહીએ છીએ? એ અને ઓ. એ અને ઓ અથવા તો ઐ અથવા તો ઔ. એ સંયુક્ત સ્વર છે 4. અને આવે તો બંનેને સ્થાને વૃદ્ધિ સ્વર થશે. બરાબર, વૃદ્ધિ વર્ણ આવશે. ક્લિયર છે આ? બરોબર. ઓકે, એના પછી યણ સંધિ છે. હવે યણ સંધિમાં સૂત્ર છે ઇકો યણચી. બરાબર, આ તમને થોડુંક વધારે સરળ રહેશે. ઇકહ યણ અચી એવું છે. એનો અર્થ શું છે? જ્યારે ઇક વર્ણો પછી અસમાન સ્વર આવે ત્યારે ઇકના સ્થાને અર્ધ સ્વર ય વ રલ આવે. હવે ઇક યણ બની જાય છે. એ માહેશ્વર સૂત્રમાં આપણે જોઈએ તો ઇક ક્યાં આવે છે? ઇક અ ઈ ગુણમાં પેલા ઈ ટુ રી લી. એટલે ઇક એટલે કયા સ્વર આવશે? બરાબર, 4 આવશે. ઇક. એના સ્થાને યણ થશે. તો યણ ક્યાં છે? હયવરતમાં ય વ ર લ. ઓકે, ય વ ર લ. એટલે ઈ ના સ્થાને શું લખવાનું? ય. એટલે યકાર આવશે. ઈ ના સ્થાને યકાર. પછી ઉ ના સ્થાને શું થાય? વકાર. પછી ર ના સ્થાને શું થાય? રેફ. અને લ ના સ્થાને શું થાય? લકાર. એટલે ઇક જે છે એના સ્થાને
આ યણ થશે. બરાબર, અહીંયા સૂત્રમાં આ જ કહ્યું છે, ઈકના સ્થાને યણ થશે. માતાજી ફરીથી થોડુંક સમજાવો ને. હાજી, આ માહેશ્વર સૂત્ર છે તો ખ્યાલ છે બધાને? બરાબર, હવે માહેશ્વર સૂત્ર જે 14 સૂત્ર છે એને આધારે જ અષ્ટાધ્યાયીમાં બધા જ સૂત્ર છે. બેઝિક સૂત્ર 14 છે અને આને આધારે બધા સૂત્રો બનાવેલા છે. તો સૂત્રો બનાવવા માટે આજે પેકેજ કર્યું છે. આજે છેલ્લા વર્ણ છે શું છે, એને પેકેટ કર્યું છે. આપણે કહીએ ને વસ્તુ મૂકીએ પેકેટમાં, એવી રીતે આ પેકેજિંગ. અને આ પેકેજિંગનું મહત્વ ઘણું છે. એ પેકેજિંગ જ દર્શાવે અંદર કઈ ક્રિયા કરવાની છે, કઈ વસ્તુ છે એને કેવી રીતે હેન્ડલ કરવાની. ધારો કે આપણે જોઈએ તો આપણે રસ્તે જતા હોઈએ અને આપણે વાંચીએ હેન્ડલ વિથ કેર. હેન્ડલ વિથ કેર લખેલું હોય એટલે આપણે શું સમજીએ કે આમાં કંઈક નાજુક વસ્તુ છે, સંભાળીને અને એની સાથે વ્યવહાર કરવાનો છે. હાઈલી ઇન્ફ્લેમેબલ વાંચીએ છીએ આપણે. તો પેલી પેટ્રોલની ટાંકી હોય તો શું લખ્યું હોય પાછળ? એ લખ્યું હોય. એ શું દર્શાવે છે કે એની અંદર જે રાખેલું છે કેવું છે, એની સાથેનો વ્યવહાર કયો કરવાનો એ આપણને ખબર પડે. એ જ રીતે આ પણ શું કહેવાય છે, આજે આ બ્લુ કલરનું આજે છે હાઇલાઇટ કરેલા વર્ણો, એને પેકેજિંગ કહેવાય. એટલે એની અંદરની વસ્તુ બતાવે અને એની સાથે કેવો વ્યવહાર કરવો, કયા પરિવર્તન કરવા એમાં, એ પણ દર્શાવે. બરાબર, એ બધું જ્યારે સૂત્ર ભણીશું ત્યારે ડિટેલમાં આપણને ખબર પડશે. પણ અહીંયા તો પેકેજિંગ જે છે, લેટર જે છે એને આપણે બાજુ પર રાખવાના અને એ પેકેજિંગ લેટર હોય ત્યાં સુધીના વર્ણોને લેવાના. એટલે ધારો કે અચ છે તો અચ એટલે શું થશે? અ થી શરૂ કરીને ચકાર સુધી. તો અ થી શરૂ કરીને ચકાર સુધી તો કયા કયા વર્ણ આવશે, કોણ કહેશે? હું કહું? અ પછી અ ઈ ઉ ઋ એ ઓ ઐ ઔ. એટલે આપણે અચ કહીએ તો કયા આવે? અ ઈ ઋ એ ઓ ઐ ઔ. ખ્યાલ આવ્યો બધાને? એ અચ. અચ એટલે શું? બધા સ્વર કહેવાય. અને હલ કહીએ તો હ થી શરૂ કરીને છેલ્લો જે છે અહીંયા લકાર, બધા વ્યંજન છે. અને ધારો કે અલ કહીએ તો અ થી શરૂ કરીને લકાર, એટલે બધા જ આવી જાય, સ્વર અને વ્યંજન. ઓકે, એટલે અહીંયા જે છે આ પ્રમાણે ઈક છે. તો ઈક હોય તો ઈ થી શરૂ કરીને કકાર સુધી. તો કયા કયા વર્ણ આવે? ઈ ઉ ઋ. યામિનીબેન ખ્યાલ આવ્યો? હાજી, હવે ખબર પડી. હા, એટલે ઈ ઉ ઋ. અને એના સ્થાને યણ કરવાનો છે. તો યણ એટલે શું? યકાર થી શરૂ કરીને નકાર સુધી. તો કયા છે? ય વ ર. આને લેવાનો નહીં, એટલે શું છે? લ. ય વ ર લ. એ એના સ્થાને થાય છે. ઈકના સ્થાને યણ થાય છે. બસ એટલું હમણાં યાદ રાખજો. હવે અહીંયા આપણે જોઈએ શું લખ્યું છે? ઇકહ સ્થાને યણ સ્યાત અચી પરે સંહિતાયામ વિષય. સંધિના વિષયમાં ઇકના સ્થાને યણ થાય છે. ક્યારે થાય છે? તો પાછળ કોઈ પણ સ્વર આવતો હોય. ઓકે, એને કેવી રીતે સમજવાનું? તો અહીંયા લખ્યું છે કે ઈ નો યકાર થઈ જાય. હવે માત્ર ઈ જે લખ્યું છે અયુણમાં, તેમાં ઈ અને ઈ બંને આવી જાય. તો ઈ ના સ્થાને યણ સંધિમાં શું થશે? રિઝલ્ટ યણ થશે. યણ સંધિ એટલે શું છે? એનું પરિણામ યણ. અને યણ એટલે શું? તો કે ય વ ર લ. તો અહીંયા ઉકાર અને ઉકારના સ્થાને વકાર થાય, ઋકાર અને ઋકારના સ્થાને રેફ થાય અને ઋકારના સ્થાને લકાર થશે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કન્ડિશન છે. તો ઈ કે ઈ હોય અને પછી અસમાન સ્વર. અસમાન સ્વર એટલે ઈ કે ઈ સિવાયનો સ્વર.
સ્વર હોવો જોઈએ. સ્વર જે છે અ ઈ ઉ ઋ, અ ઈ એટલે એમાં દીર્ઘ હોય કે એ હોય, પણ અહીંયા ઈ છે તો અસમાન કયો થશે? અ થાય, ઉ થાય, ર થાય, લ થાય. જો ઈ પછી ઈ અને સમાન સ્વર આવે તો કઈ સંધિ થઈ જાય? જો સમાન સ્વર આવે તો કઈ સંધિ થાય? દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિ થઈ જાય, ખરું કે નહીં? દીર્ઘ સંધિ. જો સમાન સ્વર આવે તો એ દીર્ઘ સંધિ થઈ જાય, પણ અહીંયા શું કહ્યું છે? અસમાન સ્વર. તો અસમાન સ્વર કેટલા થાય? ઈ કાઢી નાખવાનો તો કયા થાય? અ ઉ ઋ ઋ. તો અહીંયા જુઓ તમે કે અહીંયા જે લખ્યું છે અસમાન સ્વર, તો અસમાન કયા હોય? ઉ છે, એ છે, અ છે. અહીંયા જે છે અતિ, તો અતિમાં છેલ્લો સ્વર કયો છે? ઈ. ઈ છે. અને ઉન્નતમમાં પહેલો સ્વર કયો છે? ઓ ઉ. તો અતિ અને ઉન્નતમ. તો ઈ જે છે એના સ્થાને, હવે બંનેના સ્થાને નથી લખ્યું, આ ખાસ યાદ રાખવાનું. આગળ જે સંધિ કરી એ બંનેના સ્થાને હતું, અહીંયા બંનેના સ્થાને નથી. અહીંયા શું કહ્યું છે? ઈકના સ્થાને યણ થાય છે, એટલે ઈના સ્થાને યકાર થશે. પછીનો સ્વર જે છે એ એમને એમ રહેશે. ખ્યાલ આવ્યો? આમાં ઈકની જગ્યાએ જ યણ થાય છે, એટલે ઈની જગ્યાએ શું થશે? અહીંયા ય. યકાર. ય ના જગ્યાએ શું થાય? યકાર. બરાબર? ઈકના સ્થાને શું થઈ જશે? યકાર થઈ જશે. અને પછીનો જે ઉન્નતમ જે છે એવું ને એવું રહેશે. પછી માત્ર આપણે અહીંયા યકાર થઈ ગયો તો અત, અને પછી ઈનો યકાર થઈ ગયો તો શું થયું? શબ્દ શું થાય? અત્યુન્નતમ. ઓકે, પછી અહીંયા પણ ઈ પછી એ છે, તો ઈનું શું થશે? યકાર થઈ જશે, એટલે પ્રત અને પછી યકાર અને પછી એકમ, તો શું થાય? પ્રત્યેકમ. પછી અહીંયા પણ યદી અને પછી અત્ર છે, અત્ર છે તો શું થશે? ઓકે, કોઈકનું માઇક ચાલુ છે, કોનું માઇક ચાલુ છે? ચેક કરી લો. થઈ ગયું બંધ? ઓકે, અહીંયા ઈકાર પછી અ છે તો ઈકાર નો યકાર થઈ જાય, એટલે યદ તમારે ખોડો લખવો પડે. યદ, યદ પછી યકાર અને પછી અત્ર, તો શું થશે? યદ્યત્ર. એ જ રીતે મધુ એતત, તો ઉકાર નો શું થશે? ઉકારના સ્થાને વકાર. ઉકારના સ્થાને વકાર થશે, વ નહીં. બરાબર? યાદ રાખવાનું. ઉકારના સ્થાને વકાર થશે, ઋકારના સ્થાને શું થાય? રેફ થશે, રેફ. રેફ થશે. ઋકારના સ્થાને શું થશે? રેફ થશે. અને ઋકારના સ્થાને શું થશે? લૃના લકાર લકાર. લકાર થઈ જશે. બરાબર? એના સ્થાને લકાર થશે. તો અહીંયા જુઓ, લૃ છે તો એનો લકાર થઈ ગયો, અને લકાર પછી આકૃતિ જે છે તો પછી શું થઈ જશે? બંનેને ભેગા કરો તો લાકૃતિ. લાકૃતિ. ઓકે, એ જ રીતે અહીંયા પિતૃ અર્જિતમ, તો ઋકાર નો શું થઈ જાય? રેફ. રેફ થાય. બરાબર? રેફ. અર નથી થતો, અર એ ગુણ સંધિમાં આવે. અહીંયા શું થાય છે? રેફ થાય છે ઋકારનો. એટલે ઋકારનો અહીંયા રેફ થઈ ગયો, અને પછી પિત, પછી રેફ અને અર્જિતમ, તો શબ્દ બનશે પિત્રર્જિતમ. બરાબર? આમાં ખાસ તમારે જરાક થોડીક મહેનત કરવી પડશે, પણ એકે એક વર્ણ તમારે જુદો લખવાનો. અત્યારે આ છે અહીંયા મારે થતું નથી આમાં, પણ પછી નેક્સ્ટ ટાઈમ કદાચ બતાવીશ, અથવા તો ચંદ્રિકાબેન કે કોઈ તમને તમારા જે ક્લાસ છે એમાં એ લોકો બતાવશે કઈ રીતે કરવાનું. પણ કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો બધાને? કોઈને ન એટલે સમજાય? રસ્વ દીર્ઘ ઈ, રસ્વ દીર્ઘ ઉ, રસ્વ દીર્ઘ ઋ, અને લૃ અને
અસમાન કોઈ બી હોય તો અસમાન સ્વર સ્વર. કોઈ પણ હોય તો હમ, હમ. એટલે ઈ અને ઉ ના સ્થાને રૂ અને લૃ એના સ્થાને શું થાય? ઈ ના સ્થાને ઈ કે ઈ ના સ્થાને યકાર થઈ જાય, ઉ કે ઉ ના સ્થાને વકાર થઈ જાય, લૃ કે ઋ ના સ્થાને રેફ થઈ જાય અને લૃ ના સ્થાને લકાર થઈ જાય. ઓકે, ખ્યાલ આવ્યો? બરોબર. હવે આપણે જે સંધિ જોઈ એમાં પહેલા દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિમાં શું છે? અ બરાબર આ બરાબર આ, એ તો ખ્યાલ છે બધાને. બીજી સંધિ છે ગુણ સંધિ છે. તો ગુણ સંધિમાં ગુણ વર્ણ આવે, પણ અહીંયા શું છે? અ કે આ પછી છે. માં શું છે? અ કે આ પછી છે. જ્યારે આની અંદર યણ સંધિમાં શું છે તમારે? ઈ છે. પેલો શું છે? અ કે આ નથી, પણ ઈ છે. ઈ પછી કોઈ પણ સ્વર હોય, અસમાન સ્વર, તો એને યણ સંધિ કહેવાય. ઓકે, પછી અહીંયા જે વૃદ્ધિ સંધિ છે તો એમાં પણ શું છે? અ કે આ પછી છે. આમાં પણ શું છે? અ કે આ પછી છે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે પેલો જે છે વર્ણ અ કે આ પછી છે કે પેલો વર્ણ ઈ છે. પેલો વર્ણ ઈ ઉ એ હોય પહેલામાં, પેલો વર્ણ એટલે શબ્દનો અંતિમ, તો એ હોય તો શું થાય? તો યણ સંધિ થાય. અસમાન સ્વર હોવો જોઈએ. બધાને કોન્સેપ્ટ ક્લિયર છે? કોઈને ના સમજાયું હોય તો કહો, ફરી કહું. ઓકે, બરોબર. હવે આમાં થોડાક એક્ઝામ્પલ છે, પણ આપણે પહેલા આ લઈ લઈએ. અયાવ સંધિ. અયાવ સંધિ છે એનું સૂત્ર છે એચોય વાયાવહ, અને અયાવ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર છે એચહ ઐ ઐ ઔ આય આવ. એટલે શું કે છે? એચહ ક્રમાંત ઐ ઔ આય આવ. હવે જ્યારે એચ વર્ણો પછી કોઈ પણ સ્વર આવે ત્યારે એચ ના સ્થાને આ પ્રમાણે થાય. હવે એચ એટલે શું? તો અહીંયા જોવું પડે આપણે. એચ એટલે શું? હવે તમે મને કહો, એચ એટલે શું? એ ઓંગ માં એ ઓ આઈ ઔ એ બરાબર. એચ. એચ એટલે શું થયું? એ એ ઓ ઐ ઔ. એ ઓ ઈ ઔ. બરાબર. એ ઓ ઐ ઔ. ખ્યાલ આવ્યો? એચ ના સ્થાને કયો આદેશ થાય છે? તો અહીંયા દર્શાવે છે કે ઐ ઔ આ પછી જે છે આવ અને આઈ અને આવ. આઈ. તો અહીંયા છે ઐ ઔ આઈ આવ. આ પ્રમાણે આદેશ આપેલા છે. આમાં માહેશ્વર સૂત્રમાં નથી, એટલા માટે સૂત્રમાં આખું લખ્યું છે. એચ ના સ્થાને આ પ્રમાણે ફેરફાર થશે. એટલે હવે એ ના સ્થાને ફેરફાર કયો થશે? ઐ. ઓ ના સ્થાને ફેરફાર કયો થશે? ઔ. ઐ ના સ્થાને શું થશે? આઈ. અહીંયા આઈ જે છે આઈ હોવો જોઈએ, યકાર હોવો જોઈએ, આ ભૂલ છે અહીંયા. અને ઔ છે એના સ્થાને આવ થશે. ક્યારે થાય? તો કે છે એના પછી કોઈ પણ સ્વર આવે. અહીંયા યણ સંધિ છે એમાં શું છે? ઈક જે છે એના પછી આવે. તો ઈ ઉ રુલ ઋ એના પછી કોઈ પણ સ્વર આવે. બરાબર. અહીંયા શું છે? એચ ના પછી કોઈ પણ સ્વર આવે. એટલે પહેલો વર્ણ કયો હોવો જોઈએ? એ હોવો જોઈએ, ઓ હોવો જોઈએ, ઐ હોવો જોઈએ કે ઔ હોવો જોઈએ. તો આ જે છે આના સ્થાને શું થાય? ઐ થાય. ઐ અને પછીનો જે સ્વર હોય એ તો એ જ રહે. જેવી રીતે યણ સંધિમાં છે પછીનો સ્વર એમને એમ જ રહે, એવી રીતે અયાવ સંધિમાં પણ પછીનો સ્વર એમને એમ જ રહે. બરાબર. એચ પછી, એચ એટલે શું? એ ઓ ઐ ઔ. પછી કોઈ પણ સ્વર હોય તો એ જે કોઈ પણ સ્વર હોય એ એમનો એમ રહે, પણ એચ જે છે એના સ્થાને ઐ ઔ આઈ અને આવ એ પ્રમાણેનો અહીંયા એ થાય. હવે અહીંયા જોઈએ, અહીંયા તો ને અને અતિ, તો એ છે અને એ પછી કયો સ્વર આવે છે? અ આવે છે.
તો એ પછી અ આવ્યો. અહીંયા બીજામાં છે કયા સ્વર પછી કયો સ્વર આવે છે? બીજા એક્ઝામ્પલમાં ઓ પછી અ. ઓ પછી અ આવે છે. ત્રીજામાં શું આવે છે? બીજા કોઈ બોલો. અય પછી અ આવે છે. અને ચોથા એક્ઝામ્પલમાં બોલો બીજા કોઈ. ઔ પછી અ. ઔ પછી અ આવે છે. ઓકે, હવે એ ના સ્થાને અય થાય, ઓ ના સ્થાને અવ થાય, અય ના સ્થાને આય થાય અને ઔ ના સ્થાને આવ થાય. ઓકે, આને કહેવાય અયાવ સંધિ. એટલે અહીંયા જુઓ ને પ્લસ અતિ, તો ને જે છે એમાં નકાર પછી એનું શું થશે? અય થશે. બરોબર, અહીંયા જે લખ્યું છે અય. પેલા ને જે છે એમાં નકાર પ્લસ એ ના સ્થાને શું થશે? અય થશે. અને પછી એને પછી સ્વર જે છે એમાં બદલાવ થતો નથી. એટલે શબ્દ શું બનશે? નકાર, અય અને પછી અતિ. હવે ભેગું કરી દેવાનું. નકાર, અય અને પછી અતિ. તો શું થશે? બધાને ભેગા કરીએ તો નયતિ. એ જ રીતે નઈ અને અક. તો નકાર અય ના સ્થાને શું થશે? આય. આય ના થાય, કહેવાય શું કહેવાય? આય. ઓકે, આય થશે. એક મિનિટ, મને કીધું બરોબર, ચેન્જ કર્યું છે. એટલે અય ના સ્થાને શું થશે? આય થશે. એટલે અહીંયા ન નકાર પછી આય અને પછી અક છે. હવે તમારે ભેગું કરવાનું. આને આ સંધિને શીખવા માટે તમારે જાતે નોટમાં નોટ પેન લખીને પ્રેક્ટિસ કરવી પડશે. સિદ્ધાંત સમજી લેશો તો આ સંધિમાં તમને ગડબડ જ થશે. એટલે તમારે નોટ પેન લઈ કે તમારે જે રીતે કરવું હોય, મોબાઈલમાં કરવું હોય કે જે રીતે કરવું હોય, પણ તમારે એ લખવું પડશે અને તો જ તમને સમજાશે. અને આના પછી આને આધારે બીજી સંધિ છે એ પણ જોવાની છે આપણે. એટલે આ એકદમ સ્પષ્ટ કરી લેજો તમે. બરાબર, આના વિશે તમને કોઈ સંશય હોવો જોઈએ નહીં. એટલે અયાવ સંધિ એટલે શું છે? પહેલા ક્યાં તો એ હોય, અય હોય, ઓ હોય અથવા તો ઔ હોય. એના સ્થાને શું થશે? અય, ઔ અને પછી આય અને આવ. આ પ્રમાણેનો એ થશે અને પછીનો સ્વર એવો ને એવો જ રહેશે. એટલે અહીંયા આપણે જોઈએ કે પૌ, તો પૌ અને અક. ઓકે, કોણ કહેશે એના સંદર્ભમાં? પૌ અને અક છે. એટલે આવ થશે. કેવી રીતે એને કરવાનું? આવ. પૌ અને અક છે. હિમાલીબેન, પૌ પ્લસ અકહ એટલે પૌ નો ઔ વત્તા અ એટલે ઔ વત્તા અ એટલે આવ થશે. ઔ ની જગ્યાએ આવ આવશે અને અ એની સાથે જોડાઈ જશે એટલે પાવકહ. એટલે પકાર, આપણે શું બોલાય? પકાર આવશે. પકાર. પકાર પછી ઔ છે. ઔ. એ ઔ નો શું થયો? આવ થયો. એટલે પાવ થઈ ગયું. પકાર પ્લસ આવ એટલે પાવ થયું. અને પછી અક છે, અકહ છે. તો શું થશે? પાવ. પાવ જે છે એ વકાર અને પછી અ છે, અકહ. તો પાવકહ. ખ્યાલ આવ્યો? જેને સ્વર વ્યંજન છૂટા કરવાની પ્રેક્ટિસ નહીં કરી હોય એમને ખ્યાલ નહીં આવે. પણ જેણે સ્વર વ્યંજન છૂટા કરવાના અને ભેગા કરવાને પ્રેક્ટિસ કરી હોય એને તરત ખ્યાલ આવી જાય. બરોબર, એટલે જેણે પણ ન કરી હોય પ્રેક્ટિસ એ કરી લેજો. પહેલાના આપણે તમારી પાસે છે જ. બરોબર, અને અથવા તો તમે તમારા જે ટીચર હોય એમને પૂછવાનું. કોઈ અને અત્યાર સુધી ક્લાસ ના ભર્યા હોય તો કોઈ પણ ક્લાસમાં જોડાઈ જજો, તો તમને એ લોકો શીખવાડશે. ઓકે, હા, આના સંદર્ભમાં કઈ પ્રશ્ન છે? હાજી, હા,
છે કોઈને પ્રશ્ન? ખ્યાલ ના એટલે આવે? એવી રીતે યાદ રાખવાનું ને કે એ હોય તો અઈ આવે, પછી ઓ હોય તો અવ આવે, અઈ હોય તો આય આવે, અને ઔ હોય તો આવ આવે. બરાબર ને? બરોબર. આયા સંધિમાં શું છે? પહેલા આ હોવો જોઈએ, 4 માંથી એક, અને પછી કોઈ પણ સ્વર. ઓકે. આમાં યણ સંધિમાં શું છે? યણ સંધિમાં ઈક છે, તો ઈ ઉ રૂલ રૂ, એના પછી કોઈ પણ સ્વર હોય. અને જ્યારે વૃદ્ધિ સંધિ, એમાં શું છે? અ કે આ પછી છે. આ ગુણ સંધિ અને વૃદ્ધિ સંધિ, એમાં શું છે? અ કે આ પછી વર્ણ છે. આ ખાસ યાદ રાખવાનું. અ કે આ પછી આવતો હોય છે. આમાં પણ ગુણ સંધિમાં પણ શું છે? પહેલા અ કે આ પછી વર્ણ હોય, ઈ કે યુ હોય. જ્યારે વૃદ્ધિ સંધિમાં શું છે? એ કે ઓ હોય, એ અઈ ઓ ઔ. થોડો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણે આ થોડા એક્ઝામ્પલ જોઈએ અહીંયા. ઓકે, અસ્તિ ઇતિ. અસ્તિ ઇતિ કઈ સંધિ થશે? ઓકે, દીર્ઘ થશે. દીર્ઘ સંધિ થશે. ઓકે, આરતીબેન, દીર્ઘ સંધિ હશે અને શબ્દ કયો બનશે? અસ્તિતિ. અસ્તિતિ. ઓકે, નીચે ચ અને ઇતિ છે. શ્રદ્ધાબેન, ચ અને ઇતિ. અ પછી કયો વર્ણ આવ્યો? ચ પછી ઈ વર્ણ. અ પછી ઈ. અ પછી તો કઈ સંધિ થઈ શકે? પછી એટલે સ્વામીજી થોડુંક યાદ રાખવું પડશે. નથી યાદ ઓકે, બરોબર. હવે આપણે એવું કરીશું, તમે લોકો આમાંથી થોડાક કર જોઈએ. હવે ચ ઇતિ છે, તો આપણે જોઈએ કે અ કે આ પછી, તો અ કે આ પછીમાં કઈ બે સંધિ છે? દીર્ઘ અને ગુણ. એક તો ગુણ સંધિ છે, અથવા તો દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિમાં તો બંને સમાન હોય. દીર્ઘ સંધિમાં શું છે? સમાન. ગુણ સંધિ છે. અહીંયા તો અ પછી ઈ છે, તો ક્યાં તો ગુણ સંધિ હોય અથવા તો વૃદ્ધિ સંધિ હોય. બરાબર. હવે ગુણ સંધિમાં અ કે આ પછી શું છે? ઈ ઉ રૂ ઋ. આ 4 વર્ણો હોય. તો ગુણ સંધિ થશે. અને અહીંયા વૃદ્ધિ સંધિમાં શું છે? એ ઓ અઈ ઔ છે. આમાં ઈ ઉ રૂ ઋ છે, અને આમાં સંયુક્ત સ્વર છે. કુસુમબેન, માઇક બંધ કરો તો અહીંથી થતું નથી. હા, કુસુમબેન નું માઇક ચાલુ હતું એટલે. હા, એટલે આમાં આ યાદ આપણે એવું રાખવાનું છે કે આમાં શું છે? ગુણ સંધિમાં ઈ ઓ રૂલ રૂ આવે, અ કે આ પછી. અને વૃદ્ધિ સંધિ છે, એમાં શું છે? અ કે આ પછી શું છે? એ ઓ અઈ ઔ. સંયુક્ત સ્વર આવે. સંયુક્ત સ્વર આવે તો એ વૃદ્ધિ સંધિ થાય. હવે અહીંયા ચ ઇતિ છે, તો કઈ સંધિ થશે? ચ ઇતિ. અ પછી ઇતિ આવ્યું ને, અ પછી ઈ આવ્યું, એટલે એના સ્થાને શું થશે? એ થશે. એટલે એનો અર્થ શું થશે અહીંયા? ચૈતિ એટલે ચેતી. રામ ઈશ્વર. રામેશ્વર. રામેશ્વર. બરાબર ને? રામેશ્વર યથોક્તમ. હવે એને છૂટું પાડવાનું છે. અહીંયા જે છે આ ભેગા કરવાના છે બે શબ્દને. અહીંયા યથોક્તમ છે, શું છે? એને છૂટું પાડવાનું છે. કેવી રીતે થશે? ઓકે, આરતીબેન બોલો. યથા પ્લસ ઉત્તમ. યથા પ્લસ ઉત્તમ. હવે આમાં એટલું થાય કે તમને જો શબ્દ ખબર ના હોય તો યથ છે કે યથા છે, શબ્દ ખબર ના હોય તો ના ખ્યાલ આવે. એને માટે શબ્દ ખબર હોવો જોઈએ. તો એ પ્રમાણે અ કે આ થાય, કારણ કે અ કે આ પછી ઈ કે ઉ કે રૂ હોય તો એ પ્રમાણે ગુણ થાય એનો. પણ જો તમને શબ્દ ખ્યાલ ના આવે
તો છૂટા પાડવામાં થોડી ભૂલ થઈ શકે, પણ એનો વાંધો નહીં. શબ્દ ખ્યાલ ના હોય તો એમાં ભૂલ કદાચ થઈ શકે, તો એનો વાંધો નહીં. પણ જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત તમને ખ્યાલ હોવો જોઈએ. હવે કઈ ના સમજાયું હોય એવું મને પૂછો. એવું છે કઈ? નથી ને એવું કઈ? એટલે તમે જોજો, એનો અભ્યાસ કરજો થોડો. અને હવે આમાં આ શબ્દો છે, પણ મને લાગે છે કે તમે આટલું જ કરજો. આજે મેં આપ્યું છે, આજે જે આપણે કઈ એ યણ સંધિ લીધી, અયાવ સંધિ, અને એમાં જે શબ્દો આજે ઉદાહરણ જે આપેલા છે એની અંદર જે દર વખતે તમે છૂટું પાડો છો એ રીતે છૂટું પાડજો. ને પ્લસ અતિ, તો નકાર, પછી એ છે, પછી અતિ છે, તો એ ના સ્થાને શું થઈ જાય છે? અઈ થઈ જાય. બરાબર? એ રીતે તમે આ જરાક કરી અને મોકલજો. જો તમને ખ્યાલ આવી ગયો હશે તો પછી બીજા એક્ઝામ્પલ આપણે મોકલીશું. ખ્યાલ ના આવે તો તમે તમારા જે ટીચર છે એને પછી માથું ખાજો. ઓકે, એ સમજાવશે એટલે એમને ખ્યાલ આવશે બધું. ઓકે, આમાં અપવાદ સૂત્ર છે, એને અત્યારે નથી રાખતા, આપણે એને પછી લઈશું. બરોબર? આ પણ જે છે એને આપણે પછી. હમણાં એટલી થઈ ગઈ છે ને એટલી થોડીક સેટ થઈ જવા દો. ના, બરોબર, એટલા માટે જ આ નથી અત્યારે લેતા અપવાદ સૂત્ર. પણ આટલું જે છે એ તમે જરાક ક્લિયર થઈ જાઓ, અને પછી થોડીક પ્રેક્ટિસ પણ કરવી પડશે. એટલે તમે પેલો ક્લાસ જો એટેન્ડ કરો તો તમારા માટે પ્રેક્ટિસ થઈ જાય અને તમને સ્પષ્ટ પણ થઈ જાય. ઓકે, આટલું રાખીએ આજે આપણે, કારણ કે આટલું બહુ છે આજના માટે. ઓકે, બરોબર. કઈ પ્રશ્ન હોય તો પૂછો. છે કોઈ? પ્રશ્ન તો જ્યારે કરવા બેસું ત્યારે થશે. એ તો એવું જ હોય, કરવા બેસીએ ત્યારે આપણને ખરેખર ખબર પડે કે ક્યાં આપણે ભૂલ થાય છે, ક્યાં નથી આવડતું, ક્યાં સ્પષ્ટતા જોઈએ છે. જાતે આપણે કરવું જ પડે. કર્યા વગર આમાં મેળ પડે નહીં. સમજી લઈએ સિદ્ધાંત તો સંસ્કૃત ગ્રામર આવડી જાય નહીં. એની એપ્લિકેશન એટલી જ મહત્વની છે. એટલે આપણે જાતે કરવું જ પડે, તો જ આપણને ખ્યાલ આવે કે આપણી ભૂલ ક્યાં થાય છે. ઓકે, એટલે તમે બધા જ આ વસ્તુ કરજો, અને બધા કરે છે, અને સિન્સિયરલી બધા કરે છે, અને એની મને ખુશી છે. બધાને શીખવું છે એટલે બહુ સારી વાત છે. ઓકે, અહીં આપણે સ્ટોપ થઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.